ગુજરાત, ગુજરાતનો પરિચય. સંકલન વસંત તેરૈયા. સ્થાપના. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. 1 મે 1960ના રોજ ગુજરાતનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે. સ્થાન. ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ ભાગમાં અરબ સાગરના દરિયા કિનારે આવેલ છે. અક્ષાંશ. ગુજરાત 20.06 ઉત્તર અક્ષાંશથી 24.42 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલ છે. કર્કવૃત્ત 23.5 ઉત્તર અક્ષાંશ ગુજરાતના ઉત્તર ભાગમાંથી 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે. આ જિલ્લાઓ કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી છે. કર્કવૃત્ત કચ્છના ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે. મહી નદી કર્કવૃત્ત રેખાને 2 વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી છે. રેખાંશ. ગુજરાત 68.7 પૂર્વ રેખાંશથી 74.28 પૂર્વ રેખાંશની વચ્ચે આવેલ છે. ભારતના પૂર્વ છેડાના 97.25 પૂર્વ રેખાંશ કરતાં 30 રેખાંશનો તફાવત જોવા મળે છે. જેના લીધે અસમ અને ગુજરાતના સૂર્યોદય અને સૂર્યાસ્તમાં 120 મિનિટનો એટલે કે 2 કલાકનો તફાવત જોવા મળે છે. અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય થયો હોય ત્યારે આપણા ગુજરાતમાં પરોઢનું અંધારું હોય છે. ભારતનો પ્રમાણ સમય 82.5 પૂર્વ રેખાંશના આધારે ગણાય છે. ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય દાહોદમાં અને સૌથી છેલ્લે સૂર્યાસ્ત સિર ક્રીક કચ્છમાં થાય છે. ક્ષેત્રફળ. ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,204 ચોરસ કિલોમીટર છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત દેશના કુલ વિસ્તારના 6% ભાગ રોકે છે. ઉત્તર દક્ષિણ લંબાઈ 540 ચોરસ કિલોમીટર. પૂર્વ પશ્ચિમ પહોળાઈ 500 ચોરસ કિલોમીટર. વસ્તી. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાત રાજ્યની કુલ વસ્તી 6,04,39,692 છે, જે દેશની કુલ વસ્તીના 5% જેટલી થાય છે. વસ્તીની દ્રષ્ટિએ દેશમાં 10મું સ્થાન ધરાવે છે. વસ્તી ગીચતા 308 લોકો પર ચોરસ કિલોમીટર છે. જમીન સરહદ. ઉત્તર પશ્ચિમ સરહદે પાકિસ્તાન સાથે
કચ્છ જિલ્લાની 312 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે. માત્ર કચ્છ જિલ્લો જ પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે. જમીન સરહદ. ગુજરાતની ઉત્તર અને ઉત્તર પૂર્વ સરહદે રાજસ્થાન રાજ્ય આવેલ છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લા રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે. ગુજરાતની પૂર્વ સરહદે મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે. તેની સરહદે દાહોદ, છોટા ઉદેપુર જિલ્લાઓ આવેલ છે. ગુજરાતની દક્ષિણ પૂર્વ અને પૂર્વ સરહદે મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે. તેની સરહદે છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓ આવેલા છે. ગુજરાતની જમીન સરહદે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન પડોશી રાજ્યો આવેલ છે. ગુજરાત દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલ છે. દરિયાઈ સીમા. ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય ગુજરાત છે, જેની લંબાઈ 1600 કિલોમીટર છે, જે ભારતનો લગભગ 28% જેટલો દરિયા કિનારો ધરાવે છે. ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કચ્છ છે. ગુજરાતમાં કુલ 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અખાત. ગુજરાતના દરિયા કિનારે 2 અખાત આવેલા છે. એક કચ્છનો અખાત, 2 ખંભાતનો અખાત, જેના લીધે ગુજરાતનો દરિયા કિનારો લાંબો બનેલ છે. બંદરો. સમગ્ર ભારતમાં કુલ 200 જેટલા બંદરો છે, જેમાંથી ગુજરાતમાં નાના મોટા કુલ 43 બંદરો આવેલા છે, જેમાં કંડલા આંતરરાષ્ટ્રીય મહાબંદર છે. કંડલા, દીવ અને દમણનો વહીવટ કેન્દ્ર સરકાર હસ્તક છે. બાકીના બંદરોનો વહીવટ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા થાય છે. માંડવી કચ્છ જિલ્લો, નવલખી મોરબી જિલ્લો, સિક્કા બેડી જામનગર જિલ્લો, સલાયા દેવભૂમિ દ્વારકા જિલ્લો, પોરબંદર, વેરાવળ ગીર સોમનાથ જિલ્લો, પીપાવાવ અમરેલી જિલ્લો, ભાવનગર, ભરૂચ, હજીરા સુરત જિલ્લો, મગદલ્લા સુરત વગેરે મુખ્ય છે. હવાઈ મથકો. અમદાવાદમાં આવેલ સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક 1991 થી કાર્યરત છે. આ ઉપરાંત કંડલા, ભુજ, જામનગર, રાજકોટ, પોરબંદર, કેશોદ, ભાવનગર, વડોદરા, સુરત વગેરે
ડોમેસ્ટિક હવાઈ મથકો આવેલા છે. ગુજરાતના જિલ્લા 33. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે 1960માં કુલ 17 જિલ્લા હતા. અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, ભરૂચ, ડાંગ, જામનગર, જુનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા. ગુજરાતના જિલ્લા 33. 1964માં અમદાવાદ અને મહેસાણા જિલ્લાઓમાંથી અલગ ગાંધીનગર જિલ્લો બનાવવામાં આવ્યો. 1966માં સુરત જિલ્લામાંથી વલસાડ જિલ્લો બનાવવામાં આવ્યો. 2 ઓક્ટોબર 1997ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલા દ્વારા 5 નવા જિલ્લાઓની રચના કરવામાં આવી. ખેડા જિલ્લામાંથી આણંદ, પંચમહાલ જિલ્લામાંથી દાહોદ, ભરૂચ જિલ્લામાંથી નર્મદા, વલસાડ જિલ્લામાંથી નવસારી તથા જુનાગઢ જિલ્લામાંથી પોરબંદર એવા 5 નવા જિલ્લા બનાવવામાં આવ્યા. 2000ની સાલમાં બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાઓમાંથી અલગ પાટણ જિલ્લો બનાવવામાં આવ્યો. 2 ઓક્ટોબર 2007માં સુરત જિલ્લામાંથી તાપી જિલ્લો બનાવવામાં આવ્યો. 15 ઓગસ્ટ 2013ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 7 નવા જિલ્લાઓની રચના કરી. સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લો, અમદાવાદ અને ભાવનગરમાંથી બોટાદ જિલ્લો, વડોદરામાંથી છોટાઉદેપુર જિલ્લો, જામનગરમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લો, ખેડા અને પંચમહાલમાંથી મહીસાગર જિલ્લો, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાઓમાંથી મોરબી જિલ્લો, જૂનાગઢમાંથી ગીર સોમનાથ જિલ્લો. ગુજરાતના જિલ્લા 33. ગુજરાતના તાલુકા 249. ગુજરાતમાં વર્તમાન સમયમાં કુલ 33 જિલ્લાઓ છે તેમજ કુલ 249 તાલુકાઓ છે. 9 સપ્ટેમ્બર 2013ના રોજ 23 નવા તાલુકાની રચના કરવામાં આવી. તેમજ નર્મદા જિલ્લામાંથી ગરુડેશ્વર તાલુકો બનાવવામાં આવતા કુલ 24 નવા તાલુકા ઉમેરાયા, જેથી હાલમાં તાલુકાઓની સંખ્યા 249 છે. સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો બનાસકાંઠા છે, જેમાં કુલ 14 તાલુકાઓ છે. સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો ડાંગ અને પોરબંદર, આ બંને જિલ્લામાં 3 તાલુકાઓ છે. ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ છે. ગુજરાતમાં કુલ 348 શહેરો છે. ગુજરાતમાં કુલ 18,225 ગામડાઓ આવેલા છે. ગુજરાતમાંથી લોકસભાની કુલ 26 બેઠકો છે. ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકો છે. ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ છે. ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ છે. ગુજરાતનું રાજ્ય વૃક્ષ આંબો અને રાજ્ય ફૂલ ગલગોટા છે.
ગુજરાતની રાજ્ય ભાષા ગુજરાતી છે. ગુજરાતનું રાજ્ય ગીત જય જય ગરવી ગુજરાત છે. જય જય ગરવી ગુજરાત.